પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 16મી જાન્યુઆરી 2026 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજની આપણી કલમ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 31મો અધ્યાય અને 19મી કલમ. ઉત્પત્તિ 31 અને 19. ત્યાં લખવામાં આવ્યું છે, હવે લાબાન પોતાના ઘેટાં કાતરવા ગયો હતો અને રાહેલે પોતાના બાપની ઘર મૂર્તિઓ ચોરી લીધી. અહીં આગળ ગઈકાલે આપણે જોયું હતું યાકૂબના લગ્ન સંબંધી લેઆહ અને રાહેલની સાથે થયા અને જે બાળકો થયા અને એ બધી બાબત. હવે જ્યારે 31મો અધ્યાય અને 3જી કલમમાં યહોવાએ યાકૂબને કહ્યું કે હવે તારા પોતાના બાપના દેશમાં તથા કુટુંબીઓની મધ્યે તું જા, હું તારી સાથે છું. વર્ષો પહેલાં તું એસાવ તને મારી નાખવાનો હતો, માટે તું આવતો રહેલો, તે આ લગ્ન કર્યા, હવે બાળકો થયા, તો હવે પોતાના દેશમાં પોતાના કુટુંબીજનોની પાસે રહેવા માટે તું જા, હું તારી સાથે છું. યહોવાએ આ બાબત જણાવી અને યાકૂબે વિચાર્યું કે સારી વાત છે, મારા ભાઈને મળું અને કુટુંબીજનોને મળું, અને એટલા માટે ત્યાંથી જવાની તૈયારી કરી. આજની કલમમાં લખ્યું છે કે લાબાન, જે રાહેલ અને લેઆહનો બાપ, એ પેલા ઘેટાનું ઊન કાતરવા માટે ગયો હતો, ઘરમાં હતો નહીં. અને તે વખતે રાહેલે શું કર્યું, એના બાપની જે ઘર મૂર્તિઓ હતી એ ચોરી લીધી કે હું મારી સાથે લઈ જાઉં ઘર મૂર્તિઓ. હવે પ્રશ્ન આપણને થાય કે આ ઘર મૂર્તિઓ શું છે? બાઇબલમાં એનો ઉલ્લેખ છે, તો એનો અર્થ શું છે અને શા માટે હતી? તો એ વખતના સમયે એમની એવી માન્યતા હતી કે દરેક કુટુંબની ઘર મૂર્તિઓ હોય અને જેના કબજામાં હોય એ ઘરને તેઓ આશીર્વાદિત કરી દે, એ ઘર મૂર્તિઓ. એટલે અત્યાર સુધી લાબાનના ઘરમાં હતી. હવે હું લગ્ન કરીને બાળકોની સાથે, મારા પતિની સાથે હવે હું મારી સાસરીમાં જાઉં છું, તો આ ઘર મૂર્તિઓ સાથે લઈ જાઉં કે જેથી હવે પછીના મારા કૌટુંબિક જીવનમાં મને આ ઘર મૂર્તિઓ આશીર્વાદ આપે. એ હેતુથી એણે ચોરી લીધેલી. હવે જ્યારે એને ખબર પડે છે કે મારા ઘરની ઘર મૂર્તિઓ ચોરીને ગયા છે, અને આગળ જતાં જે બાબત બને છે, રસ્તામાં એમને ઊભા રાખ્યા અને શોધ્યું ને એ બધી બાબત. પણ અહીં આગળ જે બાબત છે કે ઘર મૂર્તિનો કોન્સેપ્ટ જૂના કરારમાં કોઈક રીતે જાણે કે આશીર્વાદિત છે. ઘર મૂર્તિઓ જેની પાસે, જેના કબજામાં હોય એના ઘરને એ આશીર્વાદિત કરે છે, પુષ્કળ લાભ આપે છે, આર્થિક લાભ આપે છે, કામમાં સફળતા આપે છે. એ આશાથી આ રાહેલે ઘર મૂર્તિઓ ચોરી. હવે આજે એ બાબતને જોતા યાકૂબે આગળ જતાં કહ્યું કે એ મૂર્તિઓને તું દફનાવી દે. એ મૂર્તિઓ આશીર્વાદ આપવાની નથી. મારો યહોવા જેણે મને કહ્યું છે તારા ભાઈઓની પાસે, તારા કુટુંબીજનોની પાસે જા, એ આશીર્વાદ આપશે. અને કહે છે એ મૂર્તિઓને દફનાવી દેવામાં આવી. હવે આજના આ બાઇબલ સ્ટડીના અભ્યાસમાં એ બાબત છે
કે આપણા લગ્ન જીવનોમાં ઘણા બધા લગ્ન જીવનના કોઈક ને કોઈક ઘર મૂર્તિઓ સાચવી રાખી છે, એનાથી મને આશીર્વાદ મળશે એવું આપણે માનતા હોઈએ, પરંતુ એ વાત સાચી નથી. આશીર્વાદ આપનાર એ તો પ્રભુ ઈસુ છે. આપણા જીવનમાં આશીર્વાદ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એને અનુસરો, એની પ્રાર્થના કરો, એને આધીન થાઓ, કોઈ મૂર્તિને નહીં. કહેવાની બાબત કે કોઈક એવી બાબતને આપણે માનીએ કે એ મારા ઘરમાં હશે તો હું આશીર્વાદિત થઈશ, પરંતુ એવું નથી. પ્રભુ આપણી સાથે છે તો પ્રભુ આપણને આશીર્વાદ આપનાર છે. એ બાબત આજે આજના બાઇબલ સ્ટડીમાં આપણે સમજીએ છીએ. કોઈક રીતે આપણા લગ્ન જીવનમાં કૌટુંબિક કોઈ ઘર મૂર્તિઓ હોય, કહેવાનો બાબત કે મૂર્તિ નહીં પણ કોઈક એવી બાબત હોય કે જેને દૂર કરીએ અને ઈસુને વળગી રહીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઘર મૂર્તિનો જે હેતુ જાહેર કરવામાં આવેલો જૂના સમયના વખતમાં, પણ અત્યારે પ્રભુ તમે અમારા ઘરમાં હો એ આશીર્વાદિત બને છે. સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.